નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને હિન્દુ સંગઠનોએ બગીચા સર્કલથી રેલી યોજી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। ભારત સરકાર દ્વારા વકફ બિલ પાસ કર્યા બાદ વકફ કાનૂનના વિરોધના આડમાં પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાય સમયથી હિન્દુ ધર્મ અને સનાતનીઓ ઉપર અમાનવીય અત્યાચારો સાથે હિન્દુ ધર્મના લોકો પર હુમલાઓ થઈ રહ્યા છે, જેમાં મોટા પ્રમાણમાં હિન્દુ ધર્મના લોકોની હત્યાઓ પર થઈ રહી છે, જેને લઈને સમગ્ર ભારત દેશમાં હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ, ડીસા હિન્દુ યુવા સંગઠન ભારત સહિત શિવસેના સમિતિ સહિત અનેક વિવિધ હિન્દુ સંગઠનોની આગેવાનીમાં ડીસા બગીચા સર્કલથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુ પર થયેલા હુમલાને ગંભીરતાથી દાખવી પશ્ચિમ બંગાળમાં તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સમગ્ર રાષ્ટ્રમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ પશ્ચિમ બંગાળમાં હિન્દુ પર થયેલા હુમલાના પગલે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। જો કે હિન્દુ સનાતન ધર્મની રેલીમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ગેરહાજરી પણ ઉડીને આંખે વળગી હતી। ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ સિવાય કોઈ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા ન હતા, જેને લઈને પણ સવાલો ઊભા થયા હતા। હરેશ ઠક્કર, ડીસા। मेरा नाम है उत्पल अधिकारी। पश्चिम बंगाल में मेदिनीपुर में रहता हूँ, लेकिन हमारा पश्चिम बंगाल में जो मुर्शिदाबाद जिला में जो हिंदू पर अत्याचार हो रहा है उसका हम विरोध करता हूँ। ये हमारा ममता दी जो काम कर रहे हैं, सही नहीं कर रहे हैं, इसका हम विरोध में है और हम चाहता हूँ जल्दी जल्दी हमारा हिंदुओं को शांति मिले, यही कामना करता हूँ। जय श्री राम। वक्त बोर्डना बिल सुधारणाની આડમાં વિધર્મીઓ દ્વારા બંગાળની અંદર હિન્દુ પરિવારો પર હિંસક દુર્વ્યવહારો થઈ રહ્યા છે, તે સંદર્ભે આજે વિશ્વ હિન્દુ પરિષદ તથા સમગ્ર હિન્દુ સમાજ વતી અહીંયા નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી માંગ એ છે કે બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે અને જે હિન્દુઓ ઉપર અમાનવીય દુર્વ્યવહારો થઈ રહ્યા છે તેને નિયંત્રણ કરવામાં આવે। જો હિન્દુ સમાજ પર થઈ રહેલા દુર્વ્યવહારો નિયંત્રણમાં નહીં આવે તો જ્યારે હિન્દુ સમાજ અનિયંત્રણમાં આવશે ત્યારે આખા ભારતના મુસ્લિમો પછી નિયંત્રણમાં નહીં રહે એવી અમે ચીમકી ઉચ્ચારીએ છીએ। જય જય શ્રી રામ। વિધર્મીઓ દ્વારા બંગાળની અંદર હિન્દુ પરિવારો પર હિંસક દુર્વ્યવહારો થઈ રહ્યા છે, તે સંદર્ભે આજે વિશ્વ હિન્દુ પરિષદ તથા સમગ્ર હિન્દુ સમાજ વતી અહીંયા નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી માંગ એ છે કે બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે અને જે હિન્દુઓ પર અમાનવીય દુર્વ્યવહારો થઈ રહ્યા છે તેને નિયંત્રણ કરવામાં આવે। જો હિન્દુ સમાજ પર થઈ રહેલા દુર્વ્યવહારો નિયંત્રણમાં નહીં આવે તો જ્યારે હિન્દુ સમાજ અનિયંત્રણમાં આવશે ત્યારે આખા ભારતના મુસ્લિમો પછી નિયંત્રણમાં નહીં રહે એવી અમે ચીમકી ઉચ્ચારીએ છીએ। જય જય શ્રી રામ।